હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ 2.21 પર પહોંચી ગયા છે. 2.21 જોઈએ. ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશે વિચારો જેમાં લંબાઈ, સમય, દ્રવ્યમાન વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય. જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચાર આપી શકો છો. તો આવો 1 માર્કનો સવાલ એમસીક્યુમાં કદાચ તમને પૂછી શકાય. તો જોઈએ આપણે આધુનિક વિજ્ઞાનમાં ચોકસાઈપૂર્વકના માપન જરૂરી છે. જેમ કે એક સેટેલાઇટ છોડતી વખતે રોકેટ લોન્ચિંગ સિસ્ટમ વપરાય છે અને ત્યારે 1 માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો 10 લાખમો ભાગ 10⁻6 ઘાત એટલે 1 માઇક્રોસેકન્ડ સમય સુધીની ચોકસાઈ જરૂરી છે. એટલે રોકેટ લોન્ચ આ સેટેલાઇટ છોડતી વખતે આપણે કદાચ જોયું હશે તો ઘણા બધા વૈજ્ઞાનિક એક જ લેબમાં કોમ્પ્યુટર પર બેઠેલા હોય છે. તો એનું કારણ આ જ હશે કદાચ 1 માઇક્રોસેકન્ડ સમય સુધીની ચોકસાઈની જરૂર પડે છે. લેસર સાથે કામ કરતી વખતે અંતરમાં 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત મીટર સુધીની ચોકસાઈ જરૂરી છે. ન્યુક્લિયર કદના માપન વખતે એની ત્રિજ્યા માપવી પડે તો 10⁻15 ઘાત મીટર સુધીની ચોકસાઈ જરૂરી છે. ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 ઘાત મીટરના ક્રમની છે. અણુના દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી માપતી વખતે 10⁻30 ઘાત કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 નિયરલી ઇક્વલ ટુ શું થાય? 9.1 ને આપણે 10 ગણી નાખીએ તો 10⁻30 ઘાત કિલોગ્રામ સુધીની ચોકસાઈની જરૂર પડે છે. તો આ જુદી જુદી ચોકસાઈના માપ છે. ત્યાર પછી આવીએ છીએ 2.22. જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપન જરૂરી છે તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવવો તેટલું જ મહત્વનું છે. નીચે આપેલા અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાય વિચારો. જ્યાં અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં રાશિની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો. પહેલું છે એ વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલા વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન કેટલું? વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન શોધવાનું છે. તો આમાં આપણને દળ બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા. તો ઘનતા તો પાણીની ઘનતા આપણને ખબર છે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ બરાબર છે. 1 મીટર ક્યુબમાં 1000 કિલોગ્રામ જેટલું પાણી રહી શકે. બરાબર છે. તો 10
મીટર ગુણ્યા 10 મીટર ગુણ્યા 10 મીટર એટલે 10 મીટરનું સમઘન પાત્ર લઈએ અને એમાં પાણી ભરીએ તો કેટલું રહે 1000 કિલોગ્રામ એટલે 10:3 પાણીની ઘનતા આપણને ખબર છે. હવે આ પાણીનું કદ શોધવું છે. તો પાણીનું કદ શોધવું હોય તો આ મારી પાસે આ બુક છે. આ તો બુકનું ક્ષેત્રફળ. આ બુકનું કદ આપણે જાણવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. તો આપણે ભારત દેશનું ક્ષેત્રફળ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જે દેશમાં રહીએ તેનું ક્ષેત્રફળ આપણને ખબર હોવી જોઈએ. અને સરેરાશ વરસાદ કેટલો પડે છે બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો સરેરાશ વરસાદ એટલે ધારો કે 10 સેન્ટીમીટર વરસાદ પડે તો આટલી ઊંચાઈ પર પાણી આવે, બરાબર છે. તો ભારતમાં સરેરાશ વરસાદ 100 સેન્ટીમીટર છે એટલે કે 1 મીટર છે. એટલે આ જે પાણી થવાનું, જો બધું પાણી જો સંગ્રહ પામે તો એની ઊંચાઈ કેટલી થાય 1 મીટર અને ગુણ્યા એરિયા. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરીએ તો આપણને એ પાણીનું કદ મળશે. તો ભારતનો એરિયા બરાબર છે, મેં અહીંયા લખી રાખેલો છે 3 ભારતનું ક્ષેત્રફળ એ બરાબર 3.3 મિલિયન કિલોમીટર સ્ક્વેર. તો આ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી તો આપણે યાદ રાખવું પડે. ખરેખર તો આપી દેવું જોઈએ પણ નથી આપેલું, તો આપણે યાદ રાખીશું ભારતનું. અને ભારતમાં સરેરાશ વરસાદ પડે છે 100 સેન્ટીમીટર. તો આ પહેલા તો આ મિલિયન એટલે 10 લાખ, 3.3 મિલિયન એટલે મેગા 10⁶ અને કિલોમીટર એટલે 10⁻³ મીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર, એનો વર્ગ કરીએ તો 3.3 10⁶. આ પણ 10⁶ થશે, 10⁶ થશે. મીટર સ્ક્વેર. તો ભારતનો એરિયા છે 3.3 ગુણ્યા 10⁻12 મીટર સ્ક્વેર. આપણા દેશનો જે એરિયા છે, ક્ષેત્રફળ છે, આટલું ક્ષેત્રફળ છે. હવે ભારતમાં પડતો સરેરાશ વરસાદ, તો આપણા દેશમાં સરેરાશ વરસાદ કેટલો પડે 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર. હવે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો દળ m બરાબર ઘનતા, પાણીની ઘનતા છે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. કદ એટલે a × h, એ બરાબર 3.3 ગુણ્યા 10⁻12 અને h બરાબર 1 એટલે 3.3 ગુણ્યા 10⁻15 કિલોગ્રામ. તો ચોમાસાના સમયમાં, વર્ષા ઋતુના સમયમાં જે વાદળો રચાયેલા હોય છે એ વાદળનું દળ કેટલું એટલે 3.3 ગુણ્યા 10⁻15 કિલોગ્રામ હશે. 10⁻15 કિલોગ્રામ. ત્યાર પછી આવે છે બી. આ થયું એ. હવે આવે છે બી. બી માં શું કીધું છે? કોઈ હાથીનું દ્રવ્યમાન કેવી રીતે શોધીશું? તો કોઈ હાથીનું દ્રવ્યમાન કેવી રીતે શોધીશું? સ્વાધ્યાય 2.22 નો બી. કોઈ હાથીનું દ્રવ્યમાન, તો એના માટે આપણે આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. કોઈ પદાર્થને આપણે
પાણીમાં ડૂબાડીએ તો પદાર્થ વડે પાણી ખસે છે, તો એનું કદ માપીશ. બરાબર છે. તો પહેલા આપણે કોઈ બોટને પાણીમાં ડૂબાડીએ, ધારો કે આ બોટ આ જ પ્રકારનો આકાર ધરાવે છે અને તરાપો કહેવાય. આ ટાઈપનો આકાર ધરાવતો હોય તો એને શું કહેવાય? તરાપો કહેવાય. સરોવરમાં આપણે ડૂબાડીએ, બરાબર છે. આ ઊંડાઈ વધારે જો અત્યારે માની લઈએ તો આ ડૂબેલા ભાગની ઊંડાઈ ડી છે અને ક્ષેત્રફળ કેટલું છે? બોટના તળિયાનું ક્ષેત્રફળ એ છે અને તેના ડૂબેલા ભાગની ઊંડાઈ D1 હોય તો જો બોટના તળિયાનું ક્ષેત્રફળ એ અને ડૂબેલા ભાગની ઊંડાઈ D1 હોય તો ડૂબેલા ભાગનું કદ A into D1. તો આટલું પાણી ખસી જશે. આ બોટ વડે આટલું પાણી ખસી જશે. હવે આપણે બોટ પર હાથી લઈ જઈએ, તો અહીંયા હાથીને લઈ જઈએ તો પછી શું થાય? હાથીના વજનને કારણે બોટ વધારે ડૂબશે. તો હાથીને બોટ પર લઈ ગયા બાદ ડૂબેલા ભાગની ઊંડાઈ D2 હોય તો ડૂબેલા ભાગનું કદ A into D2. એટલે હાથીને આ બોટ પર બેસાડવાને કારણે, બરાબર છે, ખસી ગયેલા પાણીનું સ્થાનાંતર પામેલ પાણીનું કદ કેટલું થશે? તો આમ હાથીને બોટ પર લઈ જતા બોટ વડે સ્થાનાંતર પામેલ પાણીનું કદ. તો પહેલા આટલું કદ હતું, હવે આટલું થઈ ગયું. એટલે કદમાં થતો ફેરફાર, તો AD2 minus AD1 એ કોમન D2 minus D1. તો આટલું પાણી ખસી જશે. હવે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા છે પાણીની ઘનતાને આપણે ડી કહીએ, રો કહીએ. લો પાણીની ઘનતાને રો વડે દર્શાવીએ તો રો એ D2 minus D1. ક્ષેત્રફળ જાણીએ છીએ, પાણીની ઘનતા જાણીએ છીએ, D2 અને D1 જાણીએ છીએ. તો આ રીતે આપણે હાથીનું દળ જાણી શકીએ. તરલના ચેપ્ટરમાં, બરાબર છે, આપણે ભણીશું ઉત્પ્લાવક બળનો નિયમ, આર્કિમિડીઝનો સિદ્ધાંત. ત્યારે તમને ખબર પડશે કે કોઈ પદાર્થને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ એ તેના વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે. તો ત્યારે તમને આનો વિશે વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી આવે છે કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ. તો એના માટે આપણે જમીનના આ ઓબ્ઝર્વર છે, અવલોકન,
ઊંચાઈ h પર અહીં એક ફુગ્ગો મૂકેલો છે, બરાબર. તો આ જ્યારે આંધી ના આવેલું હોય ત્યારે આ ફુગ્ગાની જમીનથી ઊંચાઈ h હોય અને હવે આંધી આવ્યા બાદ t સમયમાં આ ફુગ્ગો x જેટલું અંતર કાપે. કેટલું અંતર કાપે છે? x જેટલું અંતર કાપે છે. તો t સમયમાં કાપેલ અંતર x છે. તો પહેલા તો આપણે જમીનથી ઊંચાઈ h પર એક ફુગ્ગો રાખીશું, બરાબર છે. આંધી ના હોતી હોય ત્યારે, જ્યારે આંધી આવે ત્યારે ફુગ્ગો t સમયમાં x જેટલું અંતર કાપે. તો અહીંયા આ ફુગ્ગાના સ્થાન સાથે એક કોણ રચાશે, એને આપણે થીટા કહીશું. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ છે x અપોન પાછળની બાજુ h, માટે h tan થીટા બરાબર x. હવે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. તો t સમયમાં આ તેના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન x જેટલું અંતર કાપીને અંતિમ સ્થાન પર પહોંચે ફુગ્ગો. તો બંને બાજુ t વડે ભાગતા, બંને બાજુ t વડે ભાગતા, સમીકરણ 1 ને બંને બાજુ t વડે ભાગતા h tan theta upon t, x upon t, અંતર ભાગ્યા સમય. તો અંતર ભાગ્યા સમય એટલે શું થયો? વેગ. એટલે માટે h tan theta upon t is equal to વેગ v. તો અહીંયા આપણને h ખબર છે, થીટા ખબર છે, t ખબર છે. તો એના પરથી આપણે પવનનો વેગ જાણી શકીએ, પવનની ઝડપ જાણી શકીએ. તમારા માથાના વાળની સંખ્યા, જો બધા જ વાળ હોય તો ને તો આ વાળમાં, બરાબર છે, જ્યારે માથામાં બધા વાળ હોય ત્યારની આ વાત છે, બરાબર છે. થોડા વાળ ઉતરી ગયા પછી આ ગણતરી કરી શકાય નહીં. એટલે 20-22 વર્ષની ઉંમર હોય ત્યારની વાત છે આ, બરાબર છે. ઘણા લોકોને તો ટકલો થઈ ગયેલો હોય તો તેની વાત આ નથી. તમારા માથાની વાળ એટલે બરાબર છે, બરાબર છે. તમારા માથાના વાળ ગણી શકાય, બરાબર. શિક્ષકોના માથાના વાળ આનાથી ગણી શકાય નહીં, કારણ કે ઘણાના વાળ થોડા થોડા ઉતરી ગયા હોય છે. વિદ્યાર્થીઓના વાળ પૂરેપૂરા હોય. 17-18 વર્ષની ઉંમરે બધાને વાળ પૂરેપૂરા હોય છે. તો ત્યારની વાત બરાબર છે. તો તમારા વાળ ગણી શકાય, અમારા વાળ ગણી શકાતા નથી. તો આપણા માથાની સરેરાશ ત્રિજ્યા 8 સેન્ટીમીટર લઈએ. કેટલી લઈએ? 8. માથાની સરેરાશ ત્રિજ્યા 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર એટલે 100 વડે ભાગીએ તો 0.08 મીટર. હવે અહીંયા આપણને વાળની જાડાઈ ખબર હોવી જોઈએ. તો વાળની જાડાઈ અહીંયા આપેલી નથી. વાળની જાડાઈ છે 10 × 10⁻5 મીટર. વાળની જાડાઈ એટલે વાળનો વ્યાસ. વાળની જાડાઈ એટલે કે વ્યાસ d બરાબર 10 × 10⁻5 મીટર. તો આપણા જે માથાનું ક્ષેત્રફળ જે πr², માથાનું ક્ષેત્રફળ πr² અને વાળનું ક્ષેત્રફળ વાળની
ત્રિજ્યાને આપણે r ડેશ કહીએ તો પાઈ r ડેશ સ્ક્વેર પાઈ d સ્ક્વેર બાય 4 r ડેશ બરાબર d બાય 2 એટલે d સ્ક્વેર બાય 4. તો વાળનું ક્ષેત્રફળ પાઈ d સ્ક્વેર બાય 4 ક્ષેત્રફળ વાળની સંખ્યા કેટલી છે 1. હવે પાઈ d સ્ક્વેર બાય 4 ક્ષેત્રફળ દીઠ વાળના આડછેદનું ક્ષેત્રફળ, વાળનું ક્ષેત્રફળ એટલે વાળના આડછેદનું ક્ષેત્રફળ. આ પેનનો આડછેદ છે તેમ વાળના આડછેદનું ક્ષેત્રફળ, વાળના આડછેદનું ક્ષેત્રફળ. તો વાળની ત્રિજ્યાને આપણે r ડેશ કહીએ તો r ડેશ બરાબર d બાય 2, d બાય 2 નો વર્ગ કરીએ તો d સ્ક્વેર બાય 4 પાઈ d સ્ક્વેર બાય 4 ક્ષેત્રફળ દીઠ વાળની સંખ્યા કેટલી છે 1. આટલું ક્ષેત્રફળ હોય તો એક વાળ, તો આપણી પાસે માથાનું ક્ષેત્રફળ જેટલું પાઈ r સ્ક્વેર, માટે પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ વાળની સંખ્યા n બરાબર પાઈ r સ્ક્વેર ગુણ્યા 1 ભાગ્યા પાઈ d સ્ક્વેર બાય 4. પાઈ પાઈ કેન્સલ, 4 ઉપર જશે એટલે n બરાબર 4r સ્ક્વેર અપોન d સ્ક્વેર 4. r બરાબર 0.08 નો વર્ગ ભાગ્યા d સ્ક્વેર એટલે 10 નો વર્ગ, 10 નો વર્ગ 100, 10 ની માઈનસ 5 ઘાત એટલે 10 ની માઈનસ 4 ગુણ્યા 0.08 એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એનો વર્ગ, આ તો 10 ની માઈનસ 8 ઘાત થશે, આ 10 ની 2 ઘાત 10 ની માઈનસ 10 ઘાત 4, 8 ગુણ્યા 8 એટલે 64, 10 ની માઈનસ 4 ઘાત 10 ની માઈનસ 8 ઘાત 64 ગુણ્યા 4, 64 ગુણ્યા 4 એટલે n બરાબર 64 ગુણ્યા 4, તો 64 ગુણ્યા 4 બરાબર 64 ગુણ્યા 4 256. 10 ની માઈનસ 8 ઘાત અહીંયા એટલે 10 ની 4 ઘાત. તો વાળની સંખ્યા આટલી હશે, વાળની સંખ્યા એટલી હશે 256. આજે આપણે વધુ લખો તો 2.56 ગુણ્યા 10 ની 6 ઘાત. આ થઈ વાળની સંખ્યા. તો માથામાં વાળની સંખ્યા આટલી હશે. અહીંયા તમારે યાદ રાખવું પડે કે આપણા વાળની જાડાઈ 10 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત મીટર છે. ખરેખર અહીંયા આપેલ હોવું જોઈએ. તમારા વર્ગખંડમાં વાયુના અણુની સંખ્યા, તો તમારા વર્ગખંડમાં રહેલા વાયુના અણુની સંખ્યા એક મોલ હવાનું કદ છે 22.4 લીટર. 1 મોલ હવાનું કદ 1 મોલ હવાનું કદ 22.4 લીટર. લીટર એટલે 10 ની માઈનસ 3 ઘાત મીટર ક્યુબ. હવે 1 મોલમાં અણુની સંખ્યા
એક મોલમાં અણુની સંખ્યા એવોગેડ્રોન 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે આપણે સામાન્ય ઓરડાની વાત કરીએ તો સામાન્ય ઓરડાની લંબાઈ, સામાન્ય ઓરડાનું કદ V બરાબર L B H. તો 10 મીટર લંબાઈ, 10 મીટર પહોળાઈ અને ઊંચાઈ 5 મીટર લઈએ તો 500 મીટર ક્યુબ સામાન્ય ઓરડો હોય આપણા સ્કૂલમાં તો 10 મીટર ગુણ્યા 10 મીટર ગુણ્યા 5 મીટર લઈએ તો એ ઓરડાનું કદ કેટલું થાય? 500 મીટર ક્યુબ. તો 6 હવે 6.0 હવે 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ કદમાં રહેલા અણુની સંખ્યા આટલી છે. તો આપણે હવે 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ કદ દીઠ અણુની સંખ્યા આપણે એક મોલમાં અણુની સંખ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત અને એક મોલનું કદ કેટલું છે? 22.4 લીટર. તો 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ કદ દીઠ અણુની સંખ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આપણી પાસે જે ઓરડો છે એનું કદ કેટલું છે? 500 મીટર ક્યુબ કદ દીઠ. એટલે કે ઓરડામાં અણુની સંખ્યા ગુણાકાર કરીએ. ઓરડામાં અણુની સંખ્યા n બરાબર 500 ગુણ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ભાગ્યા 22.4 ગુણ્યા 10 ની -23. આ ઉપર જશે એટલે 10 ની 26 ઘાત, 23 ને 3 26. 500 ગુણ્યા 6.02 ભાગ્યા 22.4, 500 ગુણ્યા 6.02 ભાગ્યા 22.4, 134.37. એટલે 1.34 into 10⁻²8. તો ઓરડામાં અણુની સંખ્યા 1.34 ગુણ્યા 10 ની 28 ઘાત જેટલા અણુઓ હશે. ત્યાર પછી આવે છે સૂર્ય એક ગરમ પ્લાઝ્મા છે, આયનીકૃત દ્રવ્ય છે જેની અંદરનો ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન છે, એટલે 1 કરોડ કેલ્વિન જેટલું તાપમાન છે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી નક્કી કરો. સૂર્યનું દળ આપેલું છે અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે. સ્વાધ્યાય 2.23. અહીં આપણને સૂર્યનું દળ આપ્યું છે. સૂર્યનું દળ માસ ઓફ સન કેટલું આપ્યું છે? 2 ગુણ્યા 10 ની 30 ઘાત કિલોગ્રામ. અને સૂર્યની ત્રિજ્યા R બરાબર RS બરાબર એમ જ લઈએ ને આ
આ લઈએ 7 × 10⁸ મીટર. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે આપણે ઘનતા શોધવાની છે, તો ઘનતા નક્કી કરીએ. ઘનતા શોધવાની છે. ઘનતા બરાબર, ઘનતા એટલે ડેન્સિટી, દળ ભાગ્યા કદ, દળ m ભાગ્યા કદ v. દળનું તો દળ તો રહેશે જ, m ભાગ્યા સૂર્ય એટલે ગોળો છે, તો ગોળાનું કદ 4/7 પાઈ r3. તો ઘનતા d બરાબર આ છેદનો છેદ અંશ બનશે એટલે 3. m બરાબર 2 × 10⁻30. 4 પાઈ બરાબર 3.14. 7 નો ઘન, 7 નો ઘન એટલે 7 × 7 × 7, 7 × 7 = 49 ગુણ્યા 7, 49 ગુણ્યા 7 એટલે 343. આ કોનો ઘન થયો? 7 નો. અને આ ઘન છે, આનો ઘન કદ 8×24 થાય. આ 24 ઉપર જશે એટલે 10⁻30 માંથી 24 જાય તો 6. 3 × 2 એટલે 6, 6/4, 6/4 ભાગ્યા 3.14 ભાગ્યા 343 એટલે 0.0039 એટલે 1, 2 ને 3, 1.4, 3 નું 4 માં રૂપાંતર કરી દે તો ઘાત કેટલી થશે? 10⁻3 કિલોગ્રામ. તો આટલી ઘનતા, આ જે ઘનતાનો વિસ્તાર છે પ્રવાહી અને ઘન પદાર્થની ઘનતાના વિસ્તારમાં આવે છે. પાણીની ઘનતા 10⁻3 કિલોગ્રામ. તો બરાબર છે. અને આપણે તાંબાની ઘનતા જોઈએ તો 2.7 × 10⁻3. તો સમથિંગ છે. તો આ જે ઘનતા છે, આ ઘનતાનો વિસ્તાર જેમાં આવે છે ઘન કે પ્રવાહી ની ઘનતાના વિસ્તારમાં આવે છે. એટલે સૂર્ય એ વાયુની ઘનતા ધરાવતો નથી. તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી. બરાબર છે. તો આનું કારણ શું છે? તો સૂર્યની અંદરનું જે સ્તર છે એ બહારના સ્તર પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. ગુરુત્વાકર્ષણ બળને કારણે આજે બધા હિલિયમ અને હાઇડ્રોજનના અણુ ખૂબ જ નજીક આવે છે. એટલે પ્રવાહી કે ઘન અવસ્થા એટલે કે આયનીકૃત દ્રવ્ય છે. સૂર્ય એ આયનીકૃત દ્રવ્ય છે, વાયુ નથી. ત્યાર પછી આવે છે 2.24. જ્યારે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે, ત્યારે તેના કોણીય વ્યાસનું માપન 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ શોધો. તો ગ્રહનો વ્યાસ શોધવાનો છે. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર d આપેલું છે. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર d બરાબર 824.7 મિલિયન કિલોમીટર. 824.7 મિલિયન એટલે 10⁶ કિલોમીટર એટલે 10⁻3 મીટર. કિલોમીટર એટલે 10⁻3 મીટર એટલે 824.7 ગુણ્યા 10⁹ મીટર. તો જુપિટરનું પૃથ્વીથી આટલું અંતર છે, ત્યારે તમને કોણીય વ્યાસનું મૂલ્ય, કોણીય વ્યાસને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ 35.72 સેકન્ડ. હવે આપણને ખૂણો હંમેશા રેડિયનમાં જોઈએ એવી વાત આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. ખૂણો હંમેશા રેડિયનમાં જ લેવાનો. 1 સેકન્ડ બરાબર આપણને ખબર છે 35.72. 1 સેકન્ડ બરાબર 4.25
85 ગુણ્યા 10 ની 6 ઘાત રેડિયન 1.85 ગુણ્યા માઇનસ આવશે ને શું આવશે માઇનસ આવશે 4.85 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત રેડિયન તો આપણે યાદ રાખવું પડશે તો હવે આપણને ખબર છે આ ગ્રહ છે આપણે અવલોકન કરીએ છીએ આલ્ફા છે આ વ્યાસ ડી છે અને આ ડી છે તો આલ્ફા બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા એટલે ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી તો આલ્ફા છે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અને આ છે 824.7 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે ઘાત થશે 10 ની 3 હવે ગુણાકાર કરીએ તો શું થાય છે ગુણાકાર જોઈએ આપણે 35.72 ગુણ્યા 8.85 4.85 સોરી 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 824.7 એટલે 14 28 72.6 તો આપણે 1 2 3 4 5 5 પોઈન્ટ કાપીએ તો 1.43 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર હશે 1 2 3 4 ને 5 એટલે અહીંયા 5 ઘાત વધી જશે તો 10 ની 8 ઘાત તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય પૂરું થયું છે તો આજે આટલું રાખીએ છીએ આવતા લેક્ચરમાં વધારે વાત કરીશું થેન્ક યુ